ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ। જિલ્લા કલેક્ટરે આપી પ્રતિક્રિયા। અમરેલી જિલ્લામાં ધોરણ 10ના 19,648 છાત્ર પરીક્ષાઓ આપશે। 28 કેન્દ્રો પર 94 બિલ્ડિંગમાં પરીક્ષાનો પ્રારંભ થયો। ધોરણ 12માં 12,297 પરીક્ષાર્થીઓ બપોરે 3 કલાકે પરીક્ષા આપશે। અમરેલી જિલ્લામાં કુલ 31,945 છાત્ર પરીક્ષાઓ આપશે। વિદ્યાર્થીઓને કુલ ફૂલ અને ચોકલેટ આપી શુભકામનાઓ આગેવાનો દ્વારા પાઠવી। પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત તળે પરીક્ષાઓ શરૂ થઈ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજનારી ફેબ્રુઆરી-માર્ચ 2026ની જાહેર પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા આપવા જઈ રહ્યા છો। આપ સૌને જિલ્લા પ્રશાસન અને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ તે આપના જીવનનું અંતિમ લક્ષ્ય નથી। આ પરીક્ષા આપના જ્ઞાન, મહેનત અને સંકલ્પનું પ્રતિબિંબ છે। તેથી કોઈ પણ પ્રકારનો તણાવ કે ભય રાખ્યા વગર આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપશો। મને વિશ્વાસ છે કે આપે વર્ષભર જે મહેનત કરી છે તેનું ઉત્તમ પરિણામ જરૂર મળશે। નિયમિત અભ્યાસ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ આપના પગલાં ચૂમશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાતી જાહેર પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાંથી ધોરણ 10 SSCના કુલ 19,567 અને ધોરણ 12 HSCના કુલ 12,107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાઓનો સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અંતમાં હું આપ સૌને પરીક્ષામાં ઉત્તમ સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી શુભેચ્છાएं પાઠવું છું। આભાર। જય હિન્દ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।